નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવ અને હવે ચોમાસામાં કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસની સિઝન હાલ ચાલતી હોવા છતાં સિઝન કરતાં પણ નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। જે ખેડૂતોએ ઊંચા ભાવની આશાએ માલનો સ્ટોક કર્યો હતો તેઓની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। હાલની સ્થિતિએ ગુજરાતમાં ખેડૂતોને રૂપિયા 1350 થી ₹1525 સુધીની સપાટીની વચ્ચે કપાસના ભાવ ખેડૂતોને મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। કપાસની આ સિઝન શરૂ થઈ ત્યારે રૂંગાસડીના ભાવ ખાંડીએ ₹60,000ની આસપાસ હતા અને ખેડૂતોને ₹1600 પ્રતિમણ પણ આસપાસ કપાસના ભાવ મળતા હતા। આ બાદ સતત મંદી તરફી માહોલ સાથે રૂંગાસડીના ભાવમાં એક સમયે ₹55,000ની સપાટી જોવા મળી અને કપાસના ભાવ ઘટીને ₹750ની સપાટી વચ્ચે આવી ગયા। આ બાદ ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ફરી રૂંગાસડીના ભાવ વધીને ₹60,000 પ્રતિ ગાંસડીની ખાંડીએ સપાટીએ આવ્યા અને કપાસના ભાવમાં ₹1600ની સપાટી પણ જોવા મળી। આ બાદ છેલ્લા એક મહિનાથી રૂંગાસડીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। બુધવારે તારીખ 5 જૂનના રોજ રૂંગાસડીના ભાવ ઘટીને ₹56,100ની સપાટીએ આવી ગયા છે। વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં 74 સેન્ટની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ છેલ્લા 1.5 વર્ષની સૌથી નીચી સપાટીની આસપાસ ન્યુયોર્ક વાયદામાં વેપાર થતો જોવા મળ્યો છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ઉનાવા 1300 થી 1506, રાજકોટ 1325 થી 1485, સાવરકુંડલા 1250 થી 1475, જેતપુર 927 થી 1461, ધ્રોલ 975 થી 1425, હળવદ 1200 થી 1460, બોટાદ 1300 થી 1525, મોરબી 1100 થી 1468, બાબરા 1336 થી 1474, વાંકાનેર 1200 થી 1409, અમરેલી 944 થી 1483, ભાવનગર 1101 થી 1439, કાલાવાડ 1221 થી 1426, ખાંભા 1021 થી 1291, જસદણ 1150 થી 1490, વિસનગર 1311 થી 1518, ગોંડલ 1101 થી 1441, તળાજા 920 થી 1425, જામજોધપુર 1200 થી 1486, મહુવા 900 થી 1365। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।